જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો હાલે ખેતરમાં કામ હાલે ને મગ નદવાનું હતી, હું સાલેન જતી હતી અને સાલે નહીં 3 વાગ્યાનું જતી હતી કે સવારમાં હે ને આજ દવા છાંટવાનું કામ હાલતું હતું ને મને સવારે વિડીયો ચાલુ કરવાનો જ ટાઈમ નહોતો મળ્યો અને ઢોરનું કરી લીધું તો ત્યાં ટાઢાપોરની દવા છાંટવાનું હતી તે દવાનું ટાણું થઈ ગયું એટલે પછી સીધા દવા છાંટવા જ વયા ગયા અને આ બપોર પછી જ વિડીયો લેવાનો ટાઈમ મળ્યો મને ને આ ટાયા હે જયવીર હે આયુષ છે અને સંજીવ પણ હે એટલે સંજયની વારંવાર એક કોમેન્ટ આવે ને આહિર હે પાછળ આગળની કામ આઈડી હે મેં કે બરાબર વાસી નથી કે સંજય કોણ હે તો સંજય આયુષના મોટા બાપનો દીકરો ને મારા જેઠનો દીકરો સંજય આયુષના મોટા બાપનો દીકરો થાય એટલે બધાને વારંવાર ઘડી કોમેન્ટ આવે ને પહેલાં પણ એક કોમેન્ટ હતી પાછી કાલે પણ એક આજના હા ઓલા દાણ હું ને સંજય ભરતા હતા એ વિડીયામાં પણ એક કોમેન્ટ હતી એટલે આજે હું પાછળ એનું સોખવટ કરી દઉં। બાકી તો હે ને મગમાં નેદવાનું કામ હાલે તે ત્યાં વાડીવાળામાં હે નેદીએ હજી ત્યાં કાલુ બપોર પાસેથી મજૂર આવ્યા હતા ત્યાં જ આખો દી નેદીએ ને આજે કાલુન દીતા કદાચ થાય અને ધનુભાઈને એ પણ હમણાં નેતા આવતા કે એને અમારા ગામમાં કામ રાખેલું હતા નથી એ ન્યા જાય એટલે તમે કીધું અમે અમારા કામમાંથી થોડાક ફ્રી થઈ જઈએ ને ધનુભાઈ કે હું વાં કામ કરે વાંથી થોડાક નેવરા પણ થઈ જઈએ એટલે એવું હે ને લોહી પણ ઠાવકી હે ને બે ડબલ ઓઢણીયું લઈને તૈયાર થઈને ઊભી હે એટલે વેલરો સા લઈને જાય થોડીક વાર જ નેદા હે પાછું દ્વારા આગળ ઢોરનું ટાણું થઈ જાય એટલે નેદવાનું કંઈ ટાઈમ નહીં રહે બહુ જડે એટલે ખાઈ ઘચા અને નેદવા માંડ્યા અને જેટલો વિડીયો થોડોક કરીને ભેગો થાય એટલો વિડીયો ઓલો થાય થોડાક હમણાં હે ને વિડીયો નાના પણ આવે એને કે કામમાં એકલા હે ને વધારે તાણ પડે એટલે થોડાક નાના એવા વિડીયો આવે અને હાલો તો આપણે જઈએ ને અને તબેલો જોતા જઈએ તબેલામાં પતરા સડે ગા અને હેવામાં ખાલી તરું નાખવાનું એ બાકી રહ્યું પછી ભીહું બાંધવાનું કંઈક ઓલું થાય એટલે એવું હે હાલો તો અમારે ભેગા તમે તબેલો પહેલાં જોઈ લ્યો ને પછી મગમાં નેદવા જઈએ। અને જો મગ હે ને આથી વાઢિયા પાસેથી લીધા હતા નથી આઈને કાલે બધા નેદતા હતા કરતા અને આ હે ને બાજુમાં ટ્રેક્ટર હાલે નથી ટ્રેક્ટરમાં ગીત વાગે નથી એમાં જો વધારે સોંગ મૂકી થાય ને અવાજ બંધ કરી થાય કે ટ્રેક્ટરનો અવાજ આવી છે ને ટ્રેક્ટરમાં ગીત વાગે એનો અવાજ આવી છે ને તો મારે કોપીરાઇટ આવી છે એટલે એ થાય અને મગ જો આપણે આવા હે જો નદી હે ને પાણી વધારે ઉપડે ગયું તો મારે કટકો લઈને આવવાનું થયું તે હું કટકો લઈને આવી નેતી હતી ને ત્યાંથી ફોન આવ્યો એ કે કટકો લઈને આવી કે તે સળ લઈને આવી એની હે ને ભરવું હે પાણી એટલે બેરલમાં ભરવું હે ને નદી જો હું પૂગવા આવી અમારી મોટરસાઇકલ પડી ને આ ટીસી અમારું હે નદી ને આ હે ને એક મોટીથી તાળી કે કામ હા તાળી જ છે ક્રોસિંગ કરવું જોઈએ ઓહ બહુ પાણી ઉપડે ગયું નદી કે ઉનાળો આવ્યો ને અહીં તો અસલનું ચોખ્ખું કરે ગયા તો અમે આ આગળ બધું છે ને એ કાપ્યું હતું હાલ હગાને હે ને કોકનો ફોન હે ને તે વાત કરે અને મોટર જો અમારી ટીંગાઈ રહી વારે ફેરે કાયમ ઉતરતું જ જાય પાણી બહુ પાણી ઉતરવા માંડ્યું જ્યાં મોટર પડી
એ ઊંડું ઉતરે ગયું ને હાંભો રોડ હે અને આ દેખાય ને દહ બાપાનું મંદિર હે. ને હગો જો કટકો ફિટ કરવા જાય. તેડા કાઢ્યા ને હગા હે કા કે એટલા પાણીમાં મગ પકવી લેવાનું હે ને. હા એકાદું પાણી કદાચ ને ઘટવું હોય તો ઘટે ને એવા માછલા પકડે. હા કેવા કાંઈ હે દેખી હાલો આપણે જોઈએ જરા. હગો ફિટ કરે લૂ બહુ પડે ને તે મોઈ બાંધવું પડે ને કર હાવ ઊંડ જીવાન થઈ જાય. હાંધા હલાડ બહુ વહેમાં હે. ધંધો તો કંઈ પણ કરીએ કોઈ હલબો કોઈ પણ ધંધો નથી જે કરીએ એ બધું હાડ જ છે. દાહે બાપે હે ને ઓલા બન્યા નથી આપણી બરાબર સરખું દેખાતું ને નકર હે ને અસલ મંદિર દેખાતું અને આથી જ દેખાતું પણ એ બનેગા ને એટલે દેખાતું ને સરખું અહીં ચોખ્ખું ને જ દેખા આડું આવે ગયું ને એટલે ને જ દેખાતું. અને અમારે જ્યારે જવું હોય અને ઓલું નાલી જેવું રાખે ને ત્યાંથી જ અમારા ગામમાં જવાઈ જાય ને એવતા હાલને જવું હોય ને તોય જવાઈ જાય. હાવ હલવું થઈ ગયું અને અડધો કિલોમીટર એ નહીં થાય હાવ નજીક જ થાય. ખાલી હકે તાર સંપલ જાય હું એ ધ્યાન રાખા હગો કે તારે એ જ ધ્યાન રાખવાનું લાગે કે સંપલ જાય. આવા ચારે વેથી એ સાંડોવાન હે ને આ હેવાર હે ને તે લપટાણે એવું થાય. હા હજી જરાક વધી છે આ વધી છે આ ભરાઈ ગયું બંધ કરો. અમે હે ને બેરલ ભરતા હતા ને તે સનો કે ભરાઈ ગયું બંધ કરો. મળી ને એક જ મજા આવે ઓલો ભાઈ કઈ દેખાય નહીં મને વિડિયામાં બે માછલા પકડાય દેખાતા નથી વિડિયામાં ને દેખાતા મને દેખાય એ ભાઈ હે ને ઊંડા ઊંડા ઈ હે ને એટલું જે પાણી હે કડી કડી પાણી રહ્યું નદીમાં આ ગાડે ગાડે પડે ગયું અને જયારે અમે ઓરવણા હા બંધ કરી દીધી ઓરવણા કરતા હોય ને તારા ઘાટે પાણી પડે અમારા ઓરવણા એ હા કરી દીધી
કાકો આરિયા કેટલી નાખવાની હે દવા હવારી નાખતો તો એટલી જ કેટલાનું કરવાનું હે 10 પપનું 10 ઢાંકણા ભરવાના હે પાણીના પછી પડી કે નાખી નાખ દેવાની હે ને હા હા ને જે આ હે ને ગોડેન ને હરખું કરીને બધું કાપે ને સાફ સફાઈ કરાવી હતી ને આખો લાકડા ની બધું કાપે ને મૂકી દીધું હતું એટલે હલવું પડે આ પાછા હે ને રાયતીન વાયતીન કામ નદી આવતા હોય ને તેવી ઉપાધિ ન રીએ એટલે પછી જો આ હે ને મસ્તીને લીમડામાં એવો અસલનો કોર મળે ગયો એકદમનો રૂપારા હા બધાય પાનખર ઋતુ પૂરી થઈ ને એટલે પછી કોર મળે ગયો એટલે બહુ જ અસલનો હે તે મેં થોડોક લીમડાનો પણ વિડીયો લીધો હતો તો એ અસલનો એકદમ રૂપારો હે લીમડો કોરાણો તો મને બહુ ગમ્યો એટલે એવું હે તો સારું આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું પણ ન ભૂલતા અને નવા આગળ પાસ કરે અને